નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ, વેરી ગુડ. આજે આપણે ધોરણ 8ની અંદર વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 11 બળ અને દબાણ વિશે આપણે વાત કરવાની છે. અગાઉના લેક્ચરની અંદર આપણે બળ કોને કહેવાય અને બળ છે એ કેવી રીતે ઉદ્ભવે છે એની આપણે વાત કરી હતી. આજે આપણે બળની શરૂઆત કેવી રીતે થાય છે એટલે કે બળની શરૂઆત વિશે આપણે જોવાનું છે. તો અહીં તમને એક પ્રવૃત્તિ આપેલી છે જે તમે સરળતાથી ઘરે પણ કરી શકો છો અને તમે અનુભવ પણ કર્યો હશે કે કોઈક ભારે બોક્સ હોય અને એને જો તમે એકલા જો એને ખસેડવાનો પ્રયત્ન કરો તો એ બોક્સ છે એ ખસતું નથી. તો શા માટે ભાઈ એ બોક્સ આપણે ખસેડી શકતા નથી કે તમે ખસેડી શકતા નથી? કારણ કે એ બોક્સને ખસેડવા માટે જે જરૂરી બળ છે એ તમારી જોડે નથી, એટલા માટે એ બોક્સ છે એ ખસતું નથી. બરાબર ને? પણ જો એ જ બોક્સને હવે તમારા જોડે ઘરના કોઈ વ્યક્તિ અથવા તો સ્કૂલની અંદર હો તો તમારો કોઈ મિત્ર છે, એ બંને ભેગા થઈ અને જો એક જ બાજુએ બળ લગાડવામાં આવે, બરાબર, તો એ બોક્સ છે એને સરળતાથી આપણે ખસેડી શકાય છે. તો શા માટે બોક્સને બે વ્યક્તિ ભેગા થઈને ખસેડી શકે છે? તો એનું કારણ એ છે કે આપણું બળ છે એ ઓછું પડતું હતું, તો આપણા બળની અંદર એ જે બીજો વ્યક્તિ છે એ બીજા વ્યક્તિનું બળ છે એ ઉમેરાય છે, એટલે બંને વ્યક્તિનું બળ ભેગું થાય છે અને એટલા માટે એ જે બોક્સ છે એ સરળતાથી આપણે ખસેડી શકાય છે. તમે પણ જોયું હશે વિદ્યાર્થી મિત્રો કે આપણા ઘરની અંદર ઘઉંનો કોથળો હોય એને ખસેડવો હોય તો આપણે એકલા નથી ખસેડી શકતા, બે વ્યક્તિની જરૂર પડે છે. તો એ બે વ્યક્તિ બળ લગાડે છે. પણ જો બે મિત્રો છે એ બોક્સને સામસામેની દિશામાં એટલે કે એકબીજાના વિરુદ્ધ દિશામાં બળ લગાડે તો શું થશે? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે એ એકબીજાની સામસામે બળ લગાડે છે ત્યારે એ બોક્સ છે એ ખસતું નથી. બળ તો બંને વ્યક્તિ લગાડે છે, એક બાજુ રહીને પણ બળ લગાડે છે, બરાબર ને? કે આ બોક્સ છે તો આ બોક્સને તમે બે વ્યક્તિ છે એ એક જ બાજુ બળ લગાડે તો આ એક બાજુ ખસે છે. પણ આ જ બોક્સને જ્યારે એક આ દિશામાં બળ લગાડે ને એક વ્યક્તિ છે આ દિશામાં બળ લગાડે, બંને વિરુદ્ધ દિશામાં બળ લગાડે તો એ બોક્સ છે એ ખસતું નથી. બરાબર ને? કેમ ખસતું નથી? કારણ કે બંનેના જે બળો છે એ એકબીજાની વિરુદ્ધ દિશામાં લાગે છે, એટલે કે પરિણામી બળ છે એ શૂન્ય થઈ જાય. અને પરિણામી બળ શૂન્ય થઈ જાય તો એ બોક્સ છે એ ખસતું નથી. અને એક જ દિશામાં બળ લગાડે તો બળ છે એ વધે છે, આમાં છે એ બળનો વધારો થાય છે. જ્યારે આની અંદર બંનેનું પરિણામી બળ છે એ શૂન્ય થઈ જાય છે. આવું જ તમે એક દોરડા ખેંચની રમતમાં પણ જોયું હશે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે દોરડા ખેંચની રમત જે રમવામાં આવે છે ત્યારે જો બંને બાજુ જે વિદ્યાર્થીઓ છે એ બંને બાજુ જો સરખું બળ લગાડશે, બંને બાજુ જો બળ છે એ સરખું લાગશે તો દોરડું છે એ એક બાજુ ખસતું નથી. બળ તો બંને કરે છે ભાઈ, તો બળ ગયું ક્યાં? પણ એ બંને બળ એકબીજાની વિરુદ્ધ દિશામાં છે અને વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી બળ છે એ શૂન્ય થઈ જાય છે. એટલા માટે એ દોરડું છે એકે બાજુ ખસતું નથી. પણ જો બંને બાજુમાંથી કોઈ એક બાજુનું બળ વધી જાય, બરાબર ને, જો ડાબી બાજુ વિદ્યાર્થીઓ છે એનું બળ વધી જાય તો દોરડું છે ડાબી બાજુ ખેંચાઈ જાય છે. તો પરિણામી બળ છે એ કેવું થઈ જશે? તો એક બાજુ થઈ જશે, એમની અસર છે એ એક બાજુ થઈ જાય છે, એટલે એ દોરડું છે એક બાજુ ખેંચાઈ જતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ બળની શરૂઆત છે એ આપણે જોઈએ તો આ રીતે સમજી શકાય કે જો બંને એક જ દિશામાં બળ લગાડવામાં આવે તો બળમાં વધારો થાય છે અને જો વિરુદ્ધ દિશામાં બળ લગાડવામાં આવે તો પરિણામી બળ છે એ શૂન્ય થઈ જતું હોય છે. તો આ આખી વસ્તુ છે એ આપણે જોઈ છે. તો એક બળ છે એ બીજા બળ કરતાં વધારે છે કે ઓછું એ આપણે બળની જે માત્રા છે એના મૂલ્ય વડે દર્શાવવામાં આવે છે. બળ છે ને એ તમે કઈ દિશામાં લગાડો છો એ પણ જરૂરી છે, બરાબર ને? એટલા માટે બળ છે એ સદિશ રાશિ છે કે બળ છે એ તમે
બે રીતે એને બળનું મૂલ્ય છે એ પણ જરૂરી છે અને કઈ દિશામાં લગાડો છો એ બંને વસ્તુની જરૂર પડતી હોય છે, કારણ કે એની દિશા છે એ પણ એની અસર છે એ બદલતું જોવા મળે છે. તો આ રીતે આપણે કહી શકાય. બરાબર, તો સમજી લીધું કે કેવી રીતે. તો બળમાં વધારો ક્યારે થાય? તો બંને એક જ દિશામાં બળ લાગે તો બળમાં વધારો થાય છે, એટલે ઉમેરાય છે. જો વિરુદ્ધ દિશામાં હોય તો બળની પરિણામી અસર છે એ શૂન્ય થઈ જાય છે. બરાબર, અને બળ એ દર્શાવવા માટે દિશા અને એની માત્રા બંનેની જરૂર પડે છે. બળની દિશા પણ એની ઉપર અસર કરતું હોય છે. બરાબર, ત્યાર પછી આપણે જોઈએ કે બળ પદાર્થની ગતિની અવસ્થા બદલી શકે છે. બળ છે એ પદાર્થની ગતિની અવસ્થા, વિદ્યાર્થી મિત્રો, ગતિની અવસ્થા એટલે પદાર્થ છે એ સ્થિર હોય તો એને ગતિમાં લાવવો, ગતિમાં હોય તો એને વધારે ગતિમાં લાવવો. જો ગતિમાં હોય તો સ્થિર અવસ્થામાં લાવી શકાય, એને અથડાવી અને દિશા પણ બદલાવી શકાય છે. તો આ બધીની અવસ્થાઓ છે. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે પદાર્થની અવસ્થાઓ કઈ. હવે આપણે બળ પદાર્થની ગતિની અવસ્થા બદલી શકે છે એ જોઈએ. તો પદાર્થ ગતિની અવસ્થા એટલે કેવી? તો સ્થિર સ્થિતિમાં હોય તો ગતિમાં લાવવો, ગતિમાં હોય તો એની ઝડપમાં એટલે કે ગતિમાં વધારો કરવો, વધારે ગતિમાં હોય તો એને ગતિમાં ઘટાડો કરવો અથવા તો એને સ્થિર કરી દેવો અથવા તો એની દિશા બદલવી. આ બધી જે ઘટનાઓ છે એ ગતિની અવસ્થાની ઘટનાઓ છે. બરાબર ને? એટલે આપણે એની અવસ્થા બદલી શકે છે એની વાત કરીએ તો એના માટે એક પ્રવૃત્તિ આપી છે કે રબરનો દડો લેવાનો છે અને એ દડાને આપણે સમતલ સપાટી પર મૂકવાનો છે. ધીમેથી ધક્કો મારો તો શું થશે? ગતિમાં આવશે. ગતિ કરતાં દડાને તમે વધારે ધક્કો મારો તો ગતિમાં શું થશે? વધારો થશે. બરાબર ને? હવે એ જ તો આ રીતે શું થાય છે? ગતિમાં ફેરફાર થાય છે. તમારી હથેળીને ગતિમાન દડાની સામે મૂકી દેવામાં આવે તો જેવો દડો સ્પર્શે હથેળીને લઈ લો તો ગતિમાં શું થશે? ઘટાડો થતો જોવા મળશે. અને જો તમે એ દડાને વચ્ચે તમે હથેળી રાખશો તો એ દડાની સ્થિતિ શૂન્ય અવસ્થામાં એટલે કે 0 થઈ જશે. ગતિ એની ઝડપ 0 થઈ જાય છે અથવા તો એની દિશા બદલાતી હોય છે. તો આ જુદી જુદી રીતે બળ દ્વારા ગતિની અવસ્થા બદલી શકાતી હોય છે. આપણે એવી જ પરિસ્થિતિ છે, ફૂટબોલ જ્યારે રમતા હોઈએ ત્યારે ખેલાડી છે એ પેનલ્ટી કિક મારે છે ત્યારે એ પૂરતા બળથી એ દડાને શું કરે છે? એની ઉપર બળ લગાડે છે. બરાબર ને? તો બોલ ફટકારતા પહેલાં બોલ કેવો હતો? સ્થિર હતો. જ્યારે એને ફટકારવામાં આવ્યો ત્યારે એ ગતિમાં આવે છે. તો ગતિમાં દડો આવે છે એ જે ગોલકીપર છે એ દડાને શું કરશે? કાં પકડી લેશે કાં એની દિશા બદલી લેશે. જો ગોલકીપર છે એ દડાને પકડી લે તો દડાની ગતિ છે એ સ્થિર થઈ જાય છે એટલે કે શૂન્ય થઈ જાય છે. બરાબર? પણ જો એ પકડી ન શકે તો એ શું કરશે? ધક્કો મારશે તો એની ગતિની દિશા બદલી દેશે. તો આ ગતિની અવસ્થા બદલવાના જે જુદા જુદા ઉદાહરણો છે એ આપણે જોયા છે. તો આ અવલોકનો એવું સૂચવે છે કે બળ લગાડતા પદાર્થની ઝડપમાં ફેરફાર થઈ શકે. આપણે બળ લગાડીએ તો એની ઝડપમાં શું થાય? ફેરફાર થઈ શકે છે. જો પદાર્થની ગતિની દિશામાં બળ લગાડવામાં આવે, પદાર્થ જે દિશામાં ગતિ કરે છે એ દિશામાં જો બળ લગાડવામાં આવે તો પદાર્થની ગતિમાં વધારો થાય. બરાબર ને? પદાર્થની ગતિમાં વધારો. પણ ક્યારે? તો જ્યારે પદાર્થ ગતિની દિશામાં એટલે કે જે દિશામાં ગતિ કરે છે એ દિશામાં બળ લગાડવામાં આવે તો. બરાબર? એટલે કે ઝડપ વધે છે. જો બળની વિરુદ્ધ દિશામાં એટલે કે ગતિ કરતો હોય એની વિરુદ્ધ દિશામાં બળ લગાડવામાં આવે, ગતિની વિરુદ્ધ દિશામાં બળ લગાડવામાં આવે તો તેની ગતિ તેની ઝડપ
ધીમી થઈ જશે અથવા સ્થિર થઈ જાય. બરાબર ને? ગતિની વિરુદ્ધ દિશામાં જો બળ લગાડવામાં આવે તો એ દળો છે એ સ્થિર થઈ જાય અથવા તો એની ગતિ છે એ ધીમી પડી જતી હોય છે. તો આ રીતે પદાર્થની ઝડપમાં ઘટાડો થાય છે. તો આટલું યાદ રાખજો કે પદાર્થની ગતિમાં વધારો ક્યારે થાય, ઘટાડો ક્યારે થાય? તો બળ લગાડવામાં આવે ત્યારે. પદાર્થ જે દિશામાં ગતિ કરે છે તે દિશામાં જો બળ લગાડવામાં આવે તો પદાર્થની ઝડપમાં એટલે કે ગતિમાં વધારો થાય છે, અને જો વિરુદ્ધ દિશામાં બળ લગાડવામાં આવે તો એની ગતિમાં ઘટાડો થતો હોય છે. આવી પ્રવૃત્તિ તમે ટાયર ફેરવતા હો છો, ચિત્રમાં આપ્યું છે જો પુસ્તકમાં. તો ટાયર ફેરવતી વખતે આપણે ટાયરને ધક્કો મારવામાં આવે છે એટલે કે એની ગતિમાં વધારો થતો હોય છે. અને જો એ ટાયર છે એને આપણે બંધ કરી દેવું હોય તો એની પર લાકડું છે આપણે મૂકી દઈએ છીએ, ઘસીએ છીએ, એટલે એની ઝડપમાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે વિરુદ્ધ દિશામાં બળ લગાડવામાં આવે છે. તો પહેલી જાણવા આતુર છે કે પદાર્થ પર લાગેલું જે બળ છે એ માત્ર ઝડપમાં જ ફેરફાર કરે છે? તો વિદ્યાર્થી મિત્રો એવું નથી. પદાર્થ પર લાગેલું બળ છે એ ફક્ત ઝડપમાં જ ફેરફાર નથી કરતો, પણ એ જે પદાર્થ છે એ પદાર્થની દિશા પણ બદલી શકે છે. બરાબર ને? એની પદાર્થની દિશા પણ બદલી શકે છે. આવું તમે ઘણી વખતે જોયું હશે. ક્રિકેટ રમતી વખતે પણ આવું આપણે જોયેલું છે. બરાબર? કે જ્યારે આપણે દડાને રોકવાનો પ્રયત્ન કરીએ છીએ તો એ રોકાતો ન હોય તો આપણને અથડાઈને એની દિશા શું કરે છે? એ બદલાઈ જતી હોય છે. એટલે કે એવું નથી કે ફક્ત એના ગતિમાં જ ફેરફાર કરી શકાય, પણ એના આકારમાં ફેરફાર કરી શકાય છે, એની દિશા પણ બદલી શકાય છે. એટલે કે ગતિની અવસ્થા આપણે બદલી શકીએ છીએ. તો અહીંયા પ્રવૃત્તિ આપી છે એ તમે સમજી શકો છો કે પદાર્થની જ્યારે કોઈ પદાર્થ દડો છે ગતિ કરતો હોય અને જો વચ્ચે ફૂટપટ્ટી મૂકી દેવામાં આવે તો એ અથડાઈને એની દિશા છે આખી બદલાઈ જતી હોય છે. એટલે કે આ ફૂટપટ્ટી હોય અને દડો છે ગબડતો ગબડતો આ દિશામાં જાય તો એ અથડાઈને પાછો આપણે એની દિશા છે એ બદલાઈ જતી હોય છે. એટલે આ દિશામાંથી આ દિશામાં ગતિ કરે છે. બરાબર? એટલે કે એવા બીજા ઉદાહરણ જોઈએ તો વોલીબોલની રમતમાં ખેલાડીઓ અવારનવાર ગતિમાન દડાને તેના સાથી ખેલાડી તરફ ધક્કો મારે છે. આપણે વોલીબોલ રમતા હોઈએ ત્યારે એક બાજુથી બીજી બાજુ ધક્કો મારતા હોઈએ છીએ. તો એ શું છે? દિશા બદલવાની પ્રક્રિયા છે. એ જ રીતે બેટ્સમેન છે એ જ્યારે બોલર છે એ દડો સામે ફેંકે છે ત્યારે બેટ્સમેન એને એ ધારે એ દિશામાં શું કરે છે? રૂપાંતરિત કરી શકે છે, એ દિશામાં મોકલી શકે છે. બરાબર ને? એટલે પદાર્થની દિશા પણ આપણે બદલી શકાય છે બળ દ્વારા પણ. બરાબર? બળ દ્વારા પદાર્થની દિશા પણ બદલી શકાય છે. તો પદાર્થની ઝડપ કે દિશા કે બંને બદલાય ત્યારે પદાર્થની ગતિની અવસ્થા બદલાય. તો પદાર્થની ગતિની અવસ્થા ક્યારે બદલાય? કે જ્યારે એની ઝડપ બદલાય, બરાબર, કે દિશા. ઝડપ બદલાય તો પણ અવસ્થા બદલાય, દિશા બદલાય તો પણ અવસ્થા બદલાય, અને બંને બદલાય તો પણ એની અવસ્થા બદલાય છે તેમ કહી શકાય. બરાબર ને? તો એની ગતિ કે દિશા અથવા ગતિ અને દિશા બંને બદલાય ત્યારે તેની સ્થિતિ બદલાય. ત્યારે પદાર્થની ગતિની સ્થિતિ બદલાય. તો પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે પદાર્થની ગતિની સ્થિતિ ક્યારે બદલાય? તો પદાર્થની ગતિની સ્થિતિ તેના ઉપર બળ લગાડવામાં આવે ત્યારે બદલાય છે. પ્રશ્ન એમ પણ પૂછાય કે પદાર્થ પર બળ લગાડવામાં આવે તો પદાર્થની સ્થિતિમાં શું ફેરફાર થાય? તો પદાર્થ પર બળ લગાડવામાં આવે તો પદાર્થની ગતિમાં ઝડપમાં વધારો થાય અથવા તો ઘટાડો પણ થાય અને દિશા પણ બદલી શકાય છે. તો આ રીતે આપણે જવાબ લખી શકાય છે. બરાબર ને? તો આનો મતલબ એવો કે બળ હંમેશા પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરે છે. બળ છે એ પદાર્થની ગતિની જે અવસ્થા હોય એ અવસ્થામાં શું કરે છે? ફેરફાર કરે છે. બરાબર ને?
તો આપણો સામાન્ય અનુભવ કહે છે કે ઘણી વખત બળને કારણે પદાર્થની ગતિની અવસ્થા તો બદલાય છે, સાથે સાથે ક્યારેક એની અવસ્થા પણ આપણે બદલી શકતા પણ નથી હોતા. ઘણી વખત એવું પણ થાય, આપણે બોક્સના ખસેડવાનો પ્રયત્ન કર્યો હતો તો શું થયું હતું એમાં કે એની અવસ્થા આપણે બદલી શકતા નહોતા. એટલે એના ઉપર જો પૂરતા પ્રમાણમાં, કારણ કે કોઈ પણ પદાર્થને ગતિમાં લાવવા માટે એના ઉપર પૂરતા પ્રમાણમાં બળ લગાડવું જરૂરી છે. જો બળ લાગે તો જ એ પદાર્થને આપણે ખસેડી શકાય છે. હવે બળ છે એ પદાર્થનો આકાર બદલી શકે? તો હા, બળ દ્વારા તમે પદાર્થનો આકાર બદલી શકો છો. રબરનો દડો છે એને તમે બે હથેળી વડે દબાવવામાં આવે તો શું થશે? એનો આકાર બદલાઈ જાય છે. એટલે બળ છે એ કરવાથી એનો આકાર પણ બદલાય છે. ફૂલાવેલો ફુગ્ગો છે એને જો દબાવવામાં આવે તો એનો આકારમાં ફેરફાર થાય છે. તો આ બધા ઉદાહરણો શું છે કે ભાઈ પદાર્થ પર જો બળ લગાડવામાં આવે તો એના આકારમાં પણ ફેરફાર થતો હોય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ આપેલી છે, એમાં કોષ્ટક આપ્યું છે. કોષ્ટકની અંદર આપણે કીધું છે કે પ્લેટમાં રાખેલો લોટનો કણક, હવે એને હાથ વડે જો દબાવવામાં આવે તો એના આકારમાં શું થાય છે? ફેરફાર થાય છે. ગતિમાં ફેરફાર નથી થતો. ક્યારેક પદાર્થો એવા હોય કે એના ઉપર બળ લગાડવાથી ગતિની અવસ્થામાં ફેરફાર ન થાય પણ એનો આકાર છે એ બદલાય. તો કણક છે, બરાબર ને, લોટ બાંધીએ છીએ ત્યારે કણકને આપણે ગૂંદવામાં આવે ત્યારે એનો આકાર છે તમે જોજો બદલાતો હોય છે, પણ ગતિ શું છે? બદલાતી નથી. તો આપણે કહી શકીએ કે ગતિની અવસ્થામાં ફેરફાર થતો નથી પણ એના આકારમાં ફેરફાર થાય છે. સાયકલની સ્પ્રિંગ છે, સીટની અંદર સ્પ્રિંગ આવે તો સ્પ્રિંગ છે એ આકારમાં બદલાય છે, બરાબર, પણ ગતિ કરતો નથી. એટલે આકારમાં બદલાય છે એમ આપણે કહી શકાય. પછી દિવાલ પર જડેલી ખીલી કે ખીલી દ્વારા લટકાવેલ રબર બેન્ડ, રબર બેન્ડ છે ખીલી ઉપર લટકાવેલું હોય અને જો ખેંચવામાં આવે તો એનો આકાર બદલાય છે પણ ગતિની અવસ્થા નથી બદલાતી. રબર ત્યાંના ત્યાં જ રહે છે, ખેંચવાથી એનો આકાર છે એ બદલાય છે. અને એ જ રીતે બે ઈંટો વચ્ચે મૂકેલી ફૂટપટ્ટી ઉપર જો વચ્ચે વજન મૂકવામાં આવે તો એનો આકાર છે એ બદલાય છે, બરાબર, પણ ગતિની અવસ્થામાં કોઈ ફેરફાર થતો નથી હોતો. તો અહીંયા આપણે કોઈ પણ પદાર્થ પર બળ લગાડવામાં આવે તો એના આકારમાં ફેરફાર થઈ શકે છે. તો આ બધી જ પ્રવૃત્તિઓ પરથી આપણે એટલું સમજી શકાય કે ભાઈ બળ લગાડવાથી શું થાય? તો બળ લગાડવાથી કોઈ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકાય, બરાબર ને. બળની અસરો છે તો બળની અસર કઈ પહેલી? તો બળની અસર પહેલી એવી છે કે કોઈ પદાર્થ સ્થિર હોય તો એને ગતિમાં લાવી શકાય છે. બીજું, જો પદાર્થ ગતિમાં હોય તો જો એના પર બળ લગાડવામાં આવે તો એને ગતિમાં વધારો કરી શકાય છે, બરાબર ને, એટલે કે એની ઝડપમાં ફેરફાર કરી શકાય છે. ગતિમાન પદાર્થ હોય તો એની દિશામાં પણ ફેરફાર કરી શકાય છે. કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો એની દિશામાં ફેરફાર કરવા માટે પણ બળ લગાડવું પડે છે. અને આ પદાર્થના આકારમાં પણ ફેરફાર કરી શકાય છે. તો આ બળની અસર છે. તો બળ દ્વારા પદાર્થના આકારમાં પણ ફેરફાર કરી શકાય છે, બરાબર. તો આ બધામાંથી થોડી અથવા તો બધી જ અસરો ઉત્પન્ન કરી શકાય છે. તો બળ લગાડો એટલે આમાંથી કોઈક અસર તો ઉત્પન્ન થાય જ. કાં એનો આકાર બદલાય, કાં એની ગતિની અવસ્થા બદલાય. ગતિની અવસ્થા એટલે કે એની ઝડપમાં ઘટાડો કરી શકાય કે વધારો કરી શકાય, બરાબર ને. એટલે આ બળ દ્વારા આપણે કઈ કઈ અવસ્થાઓમાં ફેરફાર કરી શકાય છે તો એ યાદ રાખવું આવશ્યક છે કે બળ છે એ આ બધામાંથી એક અથવા તો વધારે અસર ઉત્પન્ન કરી શકે છે. એક અથવા તો એના કરતાં વધારે પણ અસર ઉત્પન્ન કરી શકે છે. તથા આ બધામાંથી કોઈ પણ અસર છે એ બળ વગર ઉત્પન્ન થઈ શકતી નથી. અને આ જે અસર ઉત્પન્ન કરવી હોય તો એના ઉપર બળ લગાડવું જ પડે. બળ વગર અસર ઉત્પન્ન થતી નથી. આમ બળ લગાડ્યા વગર કોઈ પદાર્થ આપમેળે ગતિમાં આવી શકતો નથી અને આપમેળે ગતિની દિશા પણ બદલી શકતો નથી અને આપમેળે એનો આકાર પણ બદલાતો નથી. એના પર બળ તો લગાડવું જ પડે.
તો આ બળની અસરો છે, આપણે જે કીધું કે બળ દ્વારા પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરી શકાય એની પણ આપણે ચર્ચા કરી લીધી. બરાબર? તો તમને ખ્યાલ આવી ગયો હશે કે બળ એ શું છે. બરાબર ને? થેન્ક યુ.